સ્વાભાવિક ગુણ રહ્યા છે તે કહીએ છીએ જ. એક તો અમારે એમ વર્તે છે જે પંચ પ્રકારના વિષય સંબંધી જે પદાર્થ છે તેનો દેહ કરીને સૂજે એટલો યોગ થાય તો પણ તેનો મનમાં ઘાટ ન થાય તથા સ્વપ્નમાં પણ ન આવે. અને બીજો એમ જે બહારથી સૂજે એટલી પ્રવૃત્તિમાં રહ્યા હોઈએ પણ જ્યારે અંતરદ્રષ્ટિ કરીને પોતાના આત્મા સામું જોઈએ તો કાચબાના અંગની પેઠે સર્વે વૃત્તિ સંકોચાઈને આત્મ સ્વરૂપને પામી જાય ને પરમ સુખ રૂપે વર્તાય. અને ત્રીજો એમ જે ચૈતન્ય રૂપ ને તેજોમય એવું જે ભગવાનનું અક્ષરધામ છે તેમાં સદા સાકાર મૂર્તિ એવા શ્રી કૃષ્ણ વાસુદેવ વિરાજમાન છે ને તે સાકાર થકા જ સર્વના કરતા છે પણ નિરાકાર થકી તો કંઈ થતું નથી. એવી રીતે સાકારની દ્રઢ પ્રતીતિ છે. તે કેટલાક વેદાંતના ગ્રંથ વંચાયવાન સાંભળ્યા તો પણ એ પ્રતીતિ ટળી નહીં. અને ચોથો એમ જે કોઈ બાઈભાઈ હોય ને તેને કોરનું મારે એમ જાણવામાં આવે જે આ તો ઉપરથી દંભે કરીને ભગવાનની ભક્તિ કરે છે પણ એ સાચો ભગવાનનો ભક્ત નથી તો તેને દેખીને મન રાજી ન થાય ને તેની સાથે સુવાણ પણ ન થાય. અને જે ખરેખરો ભગવાનનો ભક્ત હોય તેને દેખીને જ મન રાજી થાય ને તેની સાથે જ સુવાણ થાય. એ ચાર ગુણ અમારે વિશે સ્વાભાવિકપણે રહ્યા છે તે કહ્યા. હવે તમે સર્વે કહો. પછી જે મોટેરા પરમહંસ મોટેરા હરિભક્ત હતા તેમણે જેમાં જે ગુણ એવો હતો તે કહી દેખાડ્યો. સહજાન સ્વામી મહારાજની જય. ભગવાનજીભાઈ શું યાદ છે? પંચ વર્તમાનની વાત કરી. શું વાત કરી? મહારાજે પોતાના સ્વાભાવિક ગુણ બતાવ્યા. ચાર સ્વાભાવિક ગુણ મહારાજના. એના પહેલા સ્વાભાવિક ગુણની વ્યાખ્યા કરી. સ્વાભાવિક ગુણ કોને કહેવાય એ વ્યાખ્યા કરી. શું વ્યાખ્યા આવી સ્વાભાવિક ગુણની? ગમે એવા દેશ કાળ ક્રિયા સંગાદિક વિષમ થાય તો પણ જે ગુણ જાય નહીં એને કહેવાય સ્વાભાવિક ગુણ. આ સ્વાભાવિક ગુણની વ્યાખ્યા. આ સ્વાભાવિક ગુણની વ્યાખ્યા. હું આવી વ્યાખ્યા કયોજી સંત સ્વામી? ગમે એવા દેશ કાળ ક્રિયા સંગ ખરાબ થાય તો પણ મહારાજ એની વ્યાખ્યા એ કરે છે કે સ્વાભાવિક ગુણ જેનામાં જે હોય એ કોઈ દિવસ જતો નથી.
પછી મહારાજે પોતાની વિશે જે સ્વાભાવિક ગુણ છે એ કહ્યા. અમારા વિશે સ્વાભાવિક ગુણ આ છે એમ મહારાજે કીધું. શું આવ્યો સ્વાભાવિક ગુણ કયો હવે? બરાબર. દંભે કરીને કોઈ ભક્તિ કરતો હોય તો અમને કળામાં આવી જ જાય, મહારાજે આમ કીધું. એ ગમે એટલું ઢાંકવાનું કરે એના દંભને, તો એનો દંભ છાનો ન રહે અમારી પાસે. સ્વાભાવિક ગુણ. બીજું શું આવ્યું? રમણીય પંચ વિષય બોલો. રમણીય પંચ વિષય પ્રાપ્ત થયા હોય અને ભોગવા હોય તો પાછી સ્વપ્નમાં આવે નહીં. પાછા સ્વપ્નમાં આવે નહીં, યાદ જ આવે નહીં. એ સ્વાભાવિક ગુણ. આપણે તો ભોગવા હોઈએ યાદ આવે, ન ભોગવા હોઈએ યાદ આવે. આપણી પરિસ્થિતિ. આવું જોયું તું, આવું ખાધું તું, આવું સૂંઘ્યું તું, આવું સાંભળ્યું તું, આવું બોલ્યા તા, આવું સુખ માણ્યું તું, હવે એવું સુખ કેદી માણશું. હે વિષયો ભૂલો તોય ભૂલાય નહીં, એ આપણો સ્વાભાવિક ગુણ છે. શ્રીજી મહારાજ વિષયોને યાદ કરે તોય થાય નહીં, આ એનો સ્વાભાવિક ગુણ છે. શ્રીજી મહારાજમાં ધર્મ એવો છે, એની સામે ગમે એવા અધર્મના વાવાઝોડા આવે તો એના ધર્મમાં લેશ માત્ર ઉણપ ના આવે. એનો વૈરાગ્ય એવો છે, ગમે એવા રાગ એની સામે આવે, રાગના વાવટા ફરતા હોય તો શ્રીજી મહારાજના વૈરાગ્યમાં એ રાગ ક્યાંય અડી શકે નહીં. સ્વાભાવિક વૈરાગ. એમ સ્વાભાવિક આત્મનિષ્ઠા, સ્વાભાવિક સ્વધર્મ. ગમે એવી ધીરજ હોય એને ઉડાડી દે એવા ધીરજને ઉડાડી દે એવું વાતાવરણ હોય તો પણ શ્રીજી મહારાજની ધીરજમાં ફેર ન પડે. આ સ્વાભાવિક ગુણ. વિદ્વાન ન સભામ ગચ્છેત ગચ્છેત ચેત પ્રવદેત ઋતમ. આ સ્વાભાવિક ગુણ મહારાજમાં હતો. મહારાજ વિદ્વાન હતા. કોઈ પણ સભામાં વિદ્વાન જાય નહીં, અને વિદ્વાન સભામાં ગયો હોય તો સાચી વાત કર્યા વગર રે નહીં, એને વિદ્વાન કહેવાય. આપણે ભણેલાને વિદ્વાન કહીએ છીએ. ઓહો આ તો કાશીથી ભણીને આવ્યા, ઓહો આ તો વડોદરાથી ભણીને આવ્યા, ઓહો આ તો આમથી ભણીને આવ્યા, તેમથી ભણીને આવ્યા. વિદ્વાન સભામાં જાય નહીં, અને જાય તો સાચી વાત કરે. આને વિદ્વાન કહેવાય. આ ગુણ શ્રીજી મહારાજમાં સ્વાભાવિક હતો.
ગમે એવી સભા, ગમે એવા રાજા રજવાડા હોય કે ગમે એવા દારૂડિયા હોય કે ગમે એવા માંસ ભક્ષકો હોય, ગમે એવા જીવ હિંસકો હોય, જેમ કે ભુજમાં જગજીવનના યજ્ઞમાં ગયા, ત્યાં હિંસા થતી હતી, ત્યાં મહારાજે તરત કહી દીધું, આ તો ભયંકર ભૂલ કરી છો. ભલે તું રાજાનો પ્રધાન હો, ભુજના રાજાનો પ્રધાન ભલે હો, પણ આ તારી બહુ મોટી ભૂલ છે. તું યાદ રાખજે, આ બધા જીવો તું મરીને પરલોકમાં જાય ત્યારે તારો વારો કાઢી નાખવાના છે. અને ઓલાને વસમું લાગ્યું, હું રાજાનો પ્રધાન, મને અત્યાર સુધી કોઈએ કાંઈ કીધું નથી, મને કહેનાર કોણ? આ ભાડેર ધોરાજીમાં પણ મહારાજે, વાઘેલા ભાડેરમાં પણ મહારાજે આ હું વિદ્વાન છું એવું સાર્થક કર્યું હતું દરબારોની સભામાં. આસો સુધી પડ્યો, પેલું નોરતું સવારમાં હતું. ભાદરવા વદી અમાસને દિવસે મહારાજ ભાડેર પધાર્યા છે. સવારથી નવરાત્રી શરૂ થવાની હતી, જે નવરાત્રી હિંસા પરાયણ હતી. દરબારોની નવરાત્રી હિંસા પરાયણ હતી. ત્યાં મહારાજે સીધી વાત કરી છે, હિંસા કરાય જ નહીં. તમે અહીંના રાજા છો, ભાડેરના, પણ તમારી ઉપર કોક રાજા છે એ વારો કાઢી નાખશે. આમ નામ વિદ્વાન કહેવાય. સામાન્ય રીતે વિદ્વાન બોલીએ એટલે હવે એમ કે આ ભણેલો હશે. સભામાં સાચી વાત કરી શકે એને વિદ્વાન કહેવાય. આ ગુણ શ્રીજી મહારાજમાં સ્વાભાવિક હતો. શું બીજો ગુણ આવ્યો? રમણીય પંચવિષય શ્રીજી મહારાજને ગોચર થાય, ઇન્દ્રિયોને ગોચર થાય, પ્રાપ્ત થાય, અને રમણીય પંચવિષયને ભોગવા હોય. પાછા યાદ જ આવે નહીં મહારાજને. આનું નામ ભગવાન કહેવાય, આનું નામ શ્રીજી મહારાજ. આપણને એમ લાગે કે આ જો ને ભોગવે છે ને ખાય છે ને પીવે છે. પણ એને કાંઈ હોય નહીં રમણીય પંચ વિષયનું. બીજો શું આવ્યો ગુણ? કાચમાની જેમ પાછી વૃત્તિ વળી જાય. ગમે એટલી પ્રવૃત્તિ કરી હોય તો શું? કાચબો પોતાના અંગ સંકેલી લે છે, એમ વૃત્તિને વિસારી દે છે, પ્રવૃત્તિને વિસારી દે છે. આ છે ભગવાનનો ગુણ. પણ ભક્ત થવું હોય તો શીખ્યા જેવો છે આ ગુણ. શું તમે યાદ રાખ્યું? બસ, બહાર ગમે એટલી પ્રવૃત્તિ કરી હોય પણ અંતરવૃત્તિ કરી એટલે કાચબાની જેમ બધી વૃત્તિઓ સંકેલાઈ જાય છે. આ મહારાજનો સ્વાભાવિક ગુણ. કેવી વાત છે જો. આ વતનાવતમાં મહારાજે પોતાના સ્વાભાવિક ગુણની વાત કરી. એક મધ્ય પ્રકરણના 33મા વચનામૃતમાં પોતાની સ્વાભાવિક ગુણની વાત કરી.
એમ ઘણા વચનામૃતમાં પોતાના સ્વાભાવિક ગુણની વાત કરીશ. શું સ્વાભાવિક ગુણની વ્યાખ્યા શું? સ્વાભાવિક ગુણની વ્યાખ્યા. સ્વાભાવિક ગુણ નથી હું પૂછતો. સ્વાભાવિક ગુણની વ્યાખ્યા શું? નવીનભાઈ. દેવજીભાઈ ને યાદ રહ્યું? સ્વાભાવિક ગુણની વ્યાખ્યા. મોહનભાઈ ની યાદ છે? તમે બધા ભ્રમિત ચિત્ત વાળા લાગો છો. તમારે ઠેકાણે નથી લાગતું કઈ. એમ નામ સ્વાભાવિક ગુણ. ગમે એવા દેશ કાળ ક્રિયા સંગ વિષમ થાય, ખરાબ થાય, તો પણ જેનામાં જે સ્વાભાવિક ગુણ છે એ જાય જ નહીં. આ સ્વાભાવિક ગુણ. હા, તમે માવા ખાઓ છો અજયભાઈ? માવા વાળાની આજુબાજુમાં રહ્યો છો તો એ માવા નથી ખાતા ને, એનું નામ સ્વાભાવિક ગુણ. પણ તો શ્રીજી મહારાજમાં સ્વાભાવિક ગુણ હોય એ આપણામાં ન હોય. એમાં સ્વાભાવિક ગુણ વિશિષ્ટ હોય, આપણામાં વિશિષ્ટ ન હોય. એમાં સ્વાભાવિક ગુણ અસાધારણ હોય, આપણામાં સાધારણ સ્વાભાવિક ગુણ હોય. જો આ સ્વાભાવિક ગુણ સમજાણા તમને? તમે બેંકમાં નોકરી કરો છો, ત્યાં ચા પીવો છો? નથી પીતા. બીજા તમારી બાજુમાં હોય એ પીવે છે? જો, એનું નામ સ્વાભાવિક ગુણ. તમારો સંગ એને લાગતો નથી, એનામાં સ્વાભાવિક ગુણ. એનો સંગ તમને લાગતો નથી, તમારામાં સ્વાભાવિક ગુણ. તમારી અસર એને થતી જ નથી. એમ આ તો એ તો તમને ચાડથી તમને જેમ સાંભળો એમ હબડકો લેતા હોય, તમે સાંભળો એમ હબડકો લેતા હોય, તમને લલચાવતા હોય, તો એની અસર તમને થતી નથી. એ તમારામાં સ્વાભાવિક ગુણ. તમારી અસર એને થતી નથી, એ એનામાં સ્વાભાવિક ગુણ. સમજાણી સ્વાભાવિક ગુણની વ્યાખ્યા? તમે પોરબંદર લગ્નમાં ગયા હતા, પછી શું કર્યું ત્યાં? કેટલા નિયમ લોપ્યા? જેના જ નથી ત્યાં. બસ એ સ્વાભાવિક ગુણ તમારામાં. એ સ્વાભાવિક ગુણ. અને હવે ન્યારે બેસી જાઓ જમવા, નિયમ તોડી નાખો, એ સ્વાભાવિક ગુણ નો કહેવાય. એવા સ્વાભાવિક ગુણ તો સત્સંગમાં સંતોમાં માત્રમાં હશે, સત્સંગી માત્રમાં કાંઈક ને કાંઈક સ્વાભાવિક ગુણ હશે. પણ શ્રીજી મહારાજનો સ્વાભાવિક ગુણ રમણીય પાંચ વિષય ઇન્દ્રિયોને ગોચર થયા હોય, અને તો પણ ગોચર થયા હોય એટલે ભોગવા હોય, તો પણ એ પાછા યાદ ના આવે, સ્વપ્નમાંય ના આવે. શું કીધું?
પૂરું કરો વાક્ય. હા, બસ અમારું મન એમાં લોભાતું નથી. વડોદરા જાય, સુરત જાય, મુંબઈ જાય, એમ સારા સારા પદાર્થોનો યોગ થાય છે. અહીં આપણે સૌરાષ્ટ્રમાં શું હોય, હવે કાંઈક આવ્યું, બાકી અહીં શું હતું? બાકી વડોદરા ને સુરત ને મુંબઈ ને જઈને મહારાજ કે ત્યાં સારા સારા પદાર્થોનો યોગ થાય છે, તો પણ મારું મન એમાં લોભાતું નથી. વિચાર કરો. ધોળકાની રાણમાં જઈને કાચબાની જેમ પ્રવૃત્તિ કરી હતી, બધી સંકેલી લીધી મહારાજે. જેટલી પ્રવૃત્તિ કરી હતી બધી સંકેલી લીધી. સ્વાભાવિક ગુણી. અને કોઈ પદાર્થમાં મહારાજ કે અમારું મન લોભાતું નથી. દીવ બંદરના પ્રેમબાઈ સારા સારા વસ્ત્ર કરીને લઈ આવ્યા, સારા સારા ઘરેણાં, ખૂબ ખૂબ ખર્ચ કરીને બહુ કિંમતી વાઘા લઈ આવ્યા, મોટા મોટા હોનાના નંગ જડી દાગીનાઓ લઈ આવ્યા, એ મહારાજને પહેરાવ્યા. મહારાજે સામે હાલીને સ્વીકાર્યા. ઓહો, પેલા મત્સર વાળાને એમ થયું મહારાજને શોખ તો જો જાગ્યો, આ ઘરેણા પહેરવાનો શોખ તો જો જાગ્યો. હે કેમ કેટલાય અખ્તર ડાયાને થયું તું. એને જવાબ આપ્યો મહારાજે. સિંહાસન ઉપર બેઠા, દીનાનાથ ભટ્ટ સભામાં આવીને બેઠા, એને તરત આપી દીધા. ઉપાડો તમે, નકર ઓલા બળી બળીને મરી જાય. તરત જ એને જવાબ આપી દીધો. કિંમતી વાઘા ઘરેણા બધું તરત જ દીનાનાથ ભટ્ટને આપી દીધું. આપો તો ખરા, કેમ અપાય છે? પડખે પડખે જમવા બેઠા હોય તો બાજુની થાળીમાં ખાલી હોય અને પોતાની થાળીમાં હોય તો એટલી ખબર નથી રહેતી, એટલો આસક્તિથી ખાય છે કે આને નથી કાંઈ તે મગાવી આને માટે. અને પોતાની થાળીમાં અડધી રોટલી હોય તો તરત જ ઈશારા માંડે કરવા, રોટલી કઈ ગયા પીરસનારા, દાળ લાવાયા. બાજુવાળાને હાવ ખાલી હોય તો કઈ ખબર જ ન હોય. વિવેક ઘણો છે પણ એ ઠેકાણે વિવેકને ખાય છે, એ ભોજનને ખાતો નથી. એ ઠેકાણે વિવેકને ખાય છે, ભોજનને ખાતો નથી. આપણી ઇન્દ્રિયોની પદાર્થ તરફ આસક્તિ, આપણી ઇન્દ્રિયોની પદાર્થ તરફની આ આસક્તિ. પોતે અહીં બેઠો હોય જમવાને, એનો હાળો 10મે નંબરે બેઠો હોય તો એના હાળાના ભાણામાં લાડવો નથી એ એને ખબર હોય. બાજુમાં બેઠા છે બીજા સત્સંગી, એની થાળીમાં લાડવો નથી એને ખબર ન હોય. આનું નામ આંધળો. બાજુમાં દેખતો નથી, દૂર દેખે, આનું નામ આંધળો. વિવેકને ખાઈ ગયો. આ ઇન્દ્રિયોની વિષયો તરફની આસક્તિ. આ પોતાની બાઈ ક્યાં બેઠી છે, એ કેમ જમે છે, ત્યાં નજર હોય, પોતાની બાઈમાં નજર હોય. લ્યો, એની બાઈ જમી લીધી એટલે આખું બ્રહ્માંડે જમી લીધું. લ્યો, શ્રીજી મહારાજ કે અમને ક્યાંય લોભાતી નથી, મારી ઇન્દ્રિયો ક્યાંય લોભાતી નથી. ગમે એવા કિંમતી પદાર્થો આવે તો શું, અરે ઢગલા થવા માંડે. હીરા માણેક સોના ઝવેરાત, હે એના ઢગલા થવા માંડે. તો પણ મારી ઇન્દ્રિયો ક્યાંય લોભાતી નથી. જો શ્રીજી મહારાજ, જો
આ શ્રીજી મહારાજને આપણે ગમવાનું છે, એની પડખે બેહવાનું છે. વિચાર તો કરો. આવા શ્રીજી મહારાજ, એની પડખે બેસવાનું છે, એની સેવામાં રહેવાનું છે, એને ગમવાનું છે. તો ઓછામાં ઓછું એનામાં સ્વાભાવિક ગુણ છે એ તો આપણે જાણવા જ પડે. જેને જાણો એની પાસે બેસાય, જેને જાણો એની પાસે બેસાય. જે શ્રીજી મહારાજને જાણતા નથી તો શ્રીજી મહારાજ પાસે બેસી શકાય નહીં. કલેક્ટરને જાણો તો જ કલેક્ટરની ચેમ્બરમાં જાઓ, નહીતર તો નાયબ કલેક્ટરની ચેમ્બરમાં વ્યા જાઓ. ડીએસપી પાસે જવું છે ને એને તમે ઓળખતા નથી, ડીવાયએસપી પાસે વ્યા જાઓ. શ્રીજી મહારાજને જાણો તો શ્રીજી મહારાજ પાસે બેસાય. માટે શ્રીજી મહારાજના સ્વાભાવિક ગુણ આપણે જાણવાના છે. વિચાર કરો, કેવા સ્વાભાવિક ગુણ. મહારાજ કે અમે ઠોકર મારીને ચાલ્યા જાય છે, ઠોકર મારીને. હે સાંભળ્યું? બોટોલ નગરમાં મયા રાણી કહે નીલકંઠ ભગવાન સુણો મારી વાણી. મયા રાણી કે છે નીલકંઠ વર્ણીને હું કહું એમ મારું સાંભળો. હું સાંભળું તો કે અમારી દીકરી તમને પરણાવી દેવી છે. તમે ક્યારથી આવ્યા ત્યાંથી અમે વિચાર્યું કે આવો છોકરો ગોતવા ગયે મળશે નહીં. અને 400 ગામનું રાજ છે અને દીકરો નથી. તમને ઘર જમાઈ રાખી દઈને આવતીકાલે સવારમાં પટ્ટાભિષેક ગાદીએ બેસવાનો વિધિ કરાવી દઈ. તમે રોકાઈ જાવ અહીંયા. 400 ગામ, હાથી ઘોડા રથ વેલ કોઈ પાર નથી. સોના ચાંદીના તો પટારા ભર્યા, સોનાના ચાંદીના. અને આ 2 દીકરીઓ જોઈ લો સામે ઊભી રાખી. નીલકંઠ બોલે છે કે રાજમાતા તું મને ઓળખશો? સૌરાષ્ટ્ર ગુજરાતમાં જઈને મીંઢોળ બંધાને મારે ભગવા પહેરાવવા છે. આમાં હું લોભાવ એમ કરીને થયા હાલતા નીલકંઠ વર્ણી. ત્યારે મયા રાણી કે છે વર્ણિરાજ, વર્ણિરાજ પાછા વળો, પાછા. એ પાછો વળી બીજો. અરે પણ દૂધ તો પીતા જાઓ, હવે તારું દૂધ ઝેર છે, ઝેર. પાછી વળ, બોલતી નહીં. એમ કરીને થયા ચાલતા. પણ મયા રાણીએ ઉમેર્યું છેલ્લે છેલ્લે, નીલકંઠ અત્યારે નાની ઉંમર છે, મૂસનો દોરો ફૂટે છે. આગળના જમાનાની તમને ખબર નથી. એ યુવાની આવશે ને કોઈ બીજાની લઈને વયા જાહો, એના કરતા તૈયાર મળત લઈ લો ને, કોકની ઉપાડી જાહો. ત્યારે નીલકંઠ વર્ણી કે છે યુવાની આવવા જ દેવી નથી. ફાટ હાલ પાછે વળ શંખણીની, એમ કહી દીધું. બોલતી નહીં હવે. હું એટલા માટે નથી આવ્યો આ પૃથ્વી ઉપર. અને એમ કરી નીલકંઠે સીધી લોજની વાટ લીધી હતી. પછી તો સંભાળ્યું જ નહીં કોઈ દી. મયા રાણીને સંભાળી જ નહીં કોઈ દી. એને સંભાળે, સંસારમાં નાખે એને સંભાળાય. સંભાળાય એને તેવડ વગેરેનું ના શું પાડશો? આમ થયું તું ભાઈ. આપણે તો ગોતવા જઈએ છીએ. તમે કેદી ગોતવા જવાના છો? આ બધા ગોતવા ગયા હતા. જો
તોલા બુલ થઈ ગયા, ગોતવા ગયા તા તે. અને નીલકંઠ વર્ણી 400 ગામનું રાજ મળતું હતું, સ્વીકાર્યું નહીં. કન્યાઓ મળતી હતી, સ્વીકાર્યું નહીં. ગાદી મળતી હતી, સ્વીકાર્યું નહીં. આ શ્રીજી મહારાજનો સ્વાભાવિક ગુણ. મહારાજ કે અમે ક્યાંય લોભાતા નથી. વિચાર તો કરો, શ્રીજી મહારાજની વાત તો જુઓ. શ્રીજી મહારાજને જાણીએ તો શ્રીજી મહારાજ પાસે રહેવાય. મહારાજ અહીંયા એના સ્વાભાવિક ગુણ એટલા માટે કહે છે, એટલા માટે સ્વાભાવિક ગુણ કહે છે. મને તમે જાણશો તો મારી પાસે રહી શકશો. શ્રીજી મહારાજના સ્વાભાવિક ગુણ આપણામાં કોઈ દી આવવાના નથી. એ કાંઈ આશા રાખવાની જરૂર નથી. આપણે એના સ્વાભાવિક ગુણ આપણે જાણવાના છે. લ્યો, સાંભળ્યું? શું સ્વાભાવિક ગુણ એટલે શું? ફરી એકવાર જવાબ આપો તો વસંતભાઈ. સ્વાભાવિક ગુણ એટલે શું? શ્રીજી સ્વાભાવિક ગુણની વ્યાખ્યા આવડતી નથી તો સ્વાભાવિક ગુણ જાણી કેમ શકાય? શ્રીજી મહારાજને સ્વાભાવિક ગુણ એટલે શું? અજયભાઈ, બસ દેશ કાળ ક્રિયા સંગ ગમે એવા વિષમ થાય તો જેનામાં જે સ્વાભાવિક ગુણ છે એ જાય નહીં. એ સ્વાભાવિક ગુણની વ્યાખ્યા. ઘરેથી અહીં આવવાનું કેટલું પર્યાણ કરવું પડે તે આવી શકાય. અહીંથી ઘરે જવામાં પર્યાણ કરવું જ ન પડે. વરસાદ હોય તો અહીંથી વયા જાય. જ્યાં વરસાદ હોય તો અટકે કે વરસાદ નથી, વરસાદ છે કેમ જાવું. અહીંથી વરસાદમાં વયા જાય. ડીઝલ વગર ગાડી વહી જાય, લાઇટ વગર વહી જાય. બધી સ્વાભાવિક. સંભાળ્યા વગર સાંભળે માયા, સ્વાભાવિક હેત. શ્રીજી મહારાજને માયાને સંભાળે તોય સાંભળે નહીં, એ સ્વાભાવિક હેત. શ્રીજી મહારાજની સ્વાભાવિક રીત. સ્વાભાવિક ગુણ એટલે શું મણિભાઈ સમજાણો? હું હે હરખું વાક્ય પૂરું કરો. દેશ કાળ ક્રિયા સંઘમાં ક્યાંય લોભાય નહીં. દેશ કાળ ક્રિયા સંઘ શાસ્ત્ર મંત્ર દીક્ષા ને ધ્યાન, આ 8 અશુભ થાય, વિષમ થાય, ખરાબ હોય. બધાય સંજોગો ખરાબ હોય. દરેક કોઈ પણ યોગ સારો ન હોય. બધાય સંજોગો ખરાબ હોય છતાં પણ જેનામાં જે સ્વાભાવિક ગુણ છે એ જાય ને એના સ્વાભાવિક ગુણ. તમે બીડી પીવો છો? હા, નથી પીતા ને? બીડી પીનારાની ભેળું થવું, રહેવું પડે છે ક્યાંય? હા, પણ રહેવું તો પડે છે ને. તોય તમે બીડી પીવો છો? બસ એમ નામ સ્વાભાવિક ગુણ. જો એ સ્વાભાવિક ગુણ. તમે ગમે એવા સત્સંગીઓ, તમારો છોકરો ત્યાગી થાય એટલે તમે થાવા ન દો, એ તમારો સ્વાભાવિક ગુણ ગ્રહસ્થનો. ગમે એવા હો નહીં તો તમને વહમું લાગે. ગુણાતીતાન સ્વામી ગ્રહસ્થનો સ્વાભાવિક ગુણ કીધો, એ છોકરાને પરણાવ્યા વગર રહે જ નહીં. સાધુ ભગવાન આપ્યા વગર રહે નહીં. આ સાધુનો સ્વાભાવિક ગુણ, ઓલો ગ્રહસ્થનો સ્વાભાવિક ગુણ.
સાંભળ્યું? સારું, હવે આજે અમારે રાજકોટ મોરબી થઈને સાંજે ભરૂચ પૂગવાનું છે. હવે આપણે શણગાર આરતીના દર્શન કરશું અને પછી અમે નીકળશું. હવે પાછો હું જે દી આવીશ ત્યારે સ્વાભાવિક ગુણની વ્યાખ્યા પૂછીશ, જ્યાં હાજર હશે એને. સ્વાભાવિક ગુણ શું એ પછી, મહારાજના સ્વાભાવિક ગુણ શું છે એ પછી, પેલા સ્વાભાવિક ગુણ એટલે શું એ વ્યાખ્યા સમજવાની છે. સારું, લ્યો, બોલો સ્વામિનારાયણ ભગવાન.